એ પુરખિયા દાદાની જય માતાજી। કેમ છો બધા? મજામાં જ ને? તો મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। જો આજે અમે આવી ગયા છીએ વાડીએ ને અમારે વાવવાની છે બાજરાના રોટલા બનાવવા વાડીએ। તો જો ચૂલો હળગાવી દીધો છે, લોટનો ડબ્બો, પાણી, મીઠું ને કાથરોટ ને એવું લઈ લીધું છે અને હવે હું બનાવી નાખું રોટલા બાજરાના। જો આ રોટલો બની ગયો ને આ બને છે। જો આપણે રોટલા થઈ ગયા છે ને હવે સુધારવાની છે ડુંગળી અને આપણે ચા દૂધ ગરમ મૂકી દીધો ચા બનાવવા। અહીંયા તો કંઈ ફ્રીજ હોય નહીં એટલે કંઈ સારું રહે નહીં, તો હવે આપણે હવે ડુંગળી કાપી નાખીએ ને બપોરા કરી લેવાનું થઈ ગયું છે ને હવે હું ડુંગળીનું પણ કટિંગ કરી નાખ્યું છે। મેં ઘરેથી શાક બનાવીને આવ્યા હતા, ભીંડાનું શાક છે, બાજરાના રોટલા છે ને છાશ છે। તો હાલો બધાય બપોરા કરવા। આપણે બધી વાટી લીધી, 2 ગાયું છે તો 2 ગાયું પૂરતીની વાટી લીધી ને હવે આપણે થોડોક રહી ગયો ક્યારો એ હવે આપણે કાલ પૂરો કરી નાખશું। કાલે પૂળિયા જેટલી નીણ વધી પછી બહુ ઝાંચી થઈ જાય તો ઉકાઈ જાય એની હિસાબે થોડીક મૂકી દીધી। અને જો અમારે આવું બધું ખેતીનું કામ કરવાનું હોય ને ઢોરનો નીણ પૂરો ને એવું લેવા વાડીએ આવવાનું હોય, આપણે ખાવા જોઈએ એમ ઢોરની લીલી નીણ ને એવું ખાવા જોઈએ, ઉકલ નીણ ને લીલી નીણ ને એવી બધી નીણ હોય ખાવાની, એવું બધું કામ હોય પશુપાલનનું। એવું અમે પશુ રાખીએ છીએ, 2 ગાય છે એવા ઢોર અમારે છે ને ખેતીના બધું કામ કરવાનું હોય અમારે। તો આવા ખેતીને લગતા કામ, ઘરકામ અને ઢોરમાલના કામ ને રસોઈના ને એવું બધાય મારા ચેનલમાં તમને જોવા મળશે મારી ચેનલમાં। તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જો તમારો બધાનો સપોર્ટ હશે તો હું આગળ જઈશ મારી ચેનલમાં। તો આવો જ મારો એક ધ્યેય છે કે તમે બધાય મને સપોર્ટ કરજો। તો આ મારો પહેલો વ્લોગ હતો, તમને સારો લાગ્યો હશે તો કમેન્ટમાં જરૂર કહેજો ને જો કાંઈ આમાં વાંધો હોય તો મને કમેન્ટમાં કહેજો। ને મારો પહેલો વ્લોગ હતો એટલે થોડું ઘણું તો કેમેરા સામે તો બીક લાગે બોલતા, કોઈ દી આપણે બોલતા આમ બધા હારે બોલતા હોય પણ પહેલી વાર કેમેરામાં વાત કરવી તો બધાયને બીક લાગે। તો આ સાથે જ હું અમારો વ્લોગ અહીંયા પૂરો કરું છું। તો જરૂરથી મારી ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો। તો જય પુરખિયા દાદાને જય માતાજી। તો મળશું હવે આપણે નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા।